મારી બીવી નજમા ઘણા પૈસા કમાતી હતી. તેણે છત પરના રૂમને ક્લિનિક બનાવી લીધું હતું. ત્યાં તે વાંજીબનના રૂમને ક્લિનિક સમયમાં બની જતી. મને સીડીઓ પાસે કાઉન્ટર પર ડ્યુટી લગાવી દીધી હતી અને સખત મના કરી હતી કે ઉપર ક્યારેય ન જવું, કારણ કે અંદર બહેનોનું ઇલાજ ચાલતું હતું. મને વાંધો ન હતો, કારણ કે નજમા ઘરમાં ઘણા પૈસા લાવતી હતી. પણ મને એક વાત હંમેશા આશ્ચર્યમાં મૂકતી હતી. ક્લિનિકમાં ફક્ત ટોપીવાળી બુરખા પહેરેલી બહેનો જ જતી હતી. એક દિવસ મને નજમા પર શંકા થઈ. મેં પણ બુરખો ઓઢીને અંદર જવાનો પ્રયાસ કર્યો. જેમ જેમ હું અંદર ગયો તેમ તેમ મારા પગ નીચેની જમીન ખસી ગઈ, કારણ કે અમારી છત પરના ક્લિનિકમાં આખો દિવસ જોતી રહેતી હતી. હું પાછો કાઉન્ટર પર આવીને બેસી ગયો. નજમા મને સારી તનખ્વાહ આપતી હતી. જિંદગીમાં ઘણો ચેન હતો. અમે બંને પતિ પત્ની બંને હાથે પૈસા કમાતા હતા. એક દિવસ હું કાઉન્ટર પર ડ્યુટી આપતો ત્યારે એક પુરુષ અને બહેન મારી પાસે આવ્યા. તેઓ નજમા સાથે મળવાની પરવાનગી માંગવા લાગ્યા. મેં તે બહેનને ક્લિનિકમાં જવા દીધી અને તેના પતિને સીડીઓ પાસેના સોફા પર બેસવા કહ્યું. પણ તે પુરુષ ક્લિનિકમાં જવાની જીદ કરવા લાગ્યો. મેં તેને સમજાવ્યો, ભાઈ, ઉપર ક્લિનિકમાં ફક્ત તમારી પત્ની જ નહીં, બીજી ઘણી બહેનો પણ છે. અહીં ઇલાજ પૂર્ણ ગુપ્તતા સાથે થાય છે. તેથી હું તમને અંદર જવાની પરવાનગી આપી શકતો નથી. ઉપરાંત ઇલાજ માટે તમારા બ્લડ ગ્રુપની પણ જરૂર પડશે. તમે અહીં જ રાહ જુઓ. તે બહેન અંદર ચાલી ગઈ. અડધો કલાક પણ નહોતો થયો કે બે બુરખા પહેરેલી બહેનો મારી પાસે આવીને ક્લિનિકમાં જવાની પરવાનગી માંગવા લાગી. મેં તેમને પણ અંદર જવા દીધું. લગભગ 2 કલાક પછી તે બહેનનો પતિ ઊભો થયો અને બોલ્યો, કેટલી વાર લાગશે? મેં કહ્યું, કહી શકતો નથી. મને પણ ક્લિનિકમાં જવાની પરવાનગી નથી. તે પુરુષ ધીરજથી બેસી રહ્યો. થોડી વાર પછી તેની પત્ની ખુશ ચહેરતા જોયા. તેઓ બંને ઘરે ચાલ્યા ગયા. મેં તેના ચહેરા પર ખુશીના દીવા જળતા જોયા. થોડી વાર પછી તે બે બુરખા પહેરેલી બહેનો પણ ચાલી ગઈ. પછી નજમા પણ ક્લિનિકમાંથી નીચે આવી. તેણે ચહેરાનું માસ્ક ઉતાર્યું અને હાથના દસ્તાના કાઢીને ડસ્ટબિનમાં ફેંકી દીધા. અમે બંનેએ મળીને ખાણું ખાધું. હું નજમાનું ચહેરું નિહાળી રહ્યો હતો. તે ખૂબ સારા મૂડમાં લાગતી હતી. છેવટે મેં તે સવાલ પૂછવાની હિંમત કરી જે મને હંમેશા પરેશાન કરતો હતો. મેં કહ્યું, નજમા, તું બહેનોનું ઇલાજ કેવી રીતે કરે છે? તું તો ન વાંચી લખી છે અને ન કોઈ દાઈ છે. પછી તારી આટલી પ્રસિદ્ધિ કેવી રીતે થઈ ગઈ? દરેક જગ્યાએ તારી ચર્ચા છે. મારી જરૂરિયાતે મને આ સ્થિતિમાં લાવી છે. મારા કારણે ઘણા ઘરો તૂટતા બચી ગયા છે. હું ચૂપ થઈ ગયો. નજમા મારી પાસેથી આટલું બધું ગુપ્ત કેમ રાખતી હતી? તે મારી પત્ની હતી. ઓછામાં ઓછું મારી સાથે તો આ રાજ શેર કરવો જોઈએ એમ મને લાગતું હતું. પહેલાં મને નજમાના આ કારોબારમાં કોઈ રસ ન હતો. મને લાગતું હતું કે નજમા વખત પસાર કરવા માટે આ બધું કરે છે. પણ જ વર્ષની અંદર નજમાના ક્લિનિકની દૂર દૂર સુધી પહોંચી ગઈ. કેટલીક બહેનો તો એવા શહેરો ઇનિકની દૂર સુધી પહોંચી ગઈ, જેના બહેનો તો એવા શહેરો અને ગામોમાંથી ઇલા ક્યારેય ન સાંભળ્યા હતા. અસલમાં વાંસપણું એવો મર્જ છે જે દર ત્રીજા ચોથા ઘરમાં ફેલાયેલો છે. ઘણીવાર એવું પણ થાય છે કે બહેન વાંજી હોતી નથી, પણ કુદરતની તરફથી થોડો વિલંબ થાય છે. પણ તે બહેનોના સફથી થોડો બનાવી દેતા હતા. જ્યારે નજમાએ પોતાનું ક્લિનિક ખોલ્યું ત્યારે પહેલા વર્ષમાં ફક્ત 2 જ બહેનો ઇલાજ કરાવવા આવી હતી. અલ્લાહની મહેરબાનીથી તે બંને બહેનોને બાળક થયું. દરેક જગ્યાએ નજમાના ક્લિનિકની વાત ફેલાવા લાગી. હવે તો એક દિવસમાં 20-20 બહેનો પોતાનું ઇલાજ કરાવવા આવતી હતી. નજમા માટે એકલી આ બધું સંભાળવું મુશ્કેલ થઈ ગયું હતું. તેથી તેણે પાસે મારા માટે કાઉન્ટર બનાવી દીધું હતું. મને તનખ્વાહ પણ આપતી હતી. અમારા ઘરમાં દોલતની રેલપેલ થઈ ગઈ હતી. અમારા બાળકો સારી સ્કૂલોમાં ભણવા લાગ્યા હતા. તેઓ સારા કપડાં પહેરવા લાગ્યા હતા. નજમા તેમને સારું ખાવાનું આપતી હતી. પહેલાં તો અમે 2 વખતની રોટલી માટે પણ તરસ્યા રહેતા હતા. હવે મેં પણ નજમાના કારોબારમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું. હું દરેક વસ્તુ પર ઊંડી નજર રાખતો હતો. એક વાત મને નોંધમાં આવી કે જ્યારે કોઈ બહેન ઇલાજ માટે આવતી તો થોડી વાર પછી ઇલાજની 2-3 બુરખા પહેરેલી બહેનો પણ આવી જતી હતી. ઇલાજની પ્રક્રિયા 4-5 કલાક સુધી ચાલતી હતી. મેં ઘણીવાર નજમા પાસે ઇલાજની રીતને ટાળી જતી હતી. નજમાનું ક્લિનિક મારા માટે એવી જગ્યા બની ગયું હતું જ્યાં મારું ક્લિનિક મારા પ્રવેશ નિષેધ હતો. મને સમજાતું હતું કે જ્યારે મરીજ હોય ત્યારે હું અંદર જઈ શકતો નથી, પણ જ્યારે ક્લિનિક ખાલી હોય ત્યારે પણ ત્યાં જવાની પાબંદી હતી. છતાં હું પોતાના કામમાં લાગી રહેતો. મને તે વખત યાદ આવતો જ્યારે હું બિલકુલ બેકાર હતો. ઘરમાં 2 વખતના ખાણા માટે પણ મુશ્કેલી હતી. નજમા મને આખો દિવસ નિકમા હોવાના તાના આપતી હતી. હું એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખતો હતો. તે ક્યારેક પ્યારથી ઝઘડીને ઘર છોડીને પોતાના માયકે ચાલી જતી હતી. હું લગ્ન પહેલાં પણ થોડો નિકમા જેવો હતો. કોઈ કામકાજ કરતો ન હતો. અમ્માએ મારું લગ્ન કરાવી દીધો થાય અને હું જવાબદાર બની જાઉં. પણ લગ્ન અને 3 બાળકોનો બોજો પણ મને જવાબદાર બનાવી શક્યો ન હતો. પહેલાં તો નજમા કંઈ કહેતી ન હતી.
રાખી સુખી રહેતી હતી. પણ જ્યારે બાળકો મોટા થવા લાગ્યા અને ખર્ચ વધવા લાગ્યો ત્યારે તેણે કોઈને કહીને મને નોકરી પર લગાવી દીધો. મારી સુસ્તી જોઈને માલિક મને ઘણીવાર કાઢી નાખતા અને તલાક સુધીની ધમકી આપી દીધી હતી. હું 4 દિવસ ચુસ્તીથી કામ કરતો પછી 5મા દિન ફરીથી પકડી લેતી હતી. હવે મારી બીવી નજમા કેટલાક દિવસથી પરેશાન રહેતી હતી. તેની પરેશાનીનું કારણ હું જાણતો હતો. હું 5મી વાર પણ નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. અમારા 3 બાળકો હતા. ઘરમાં કમાણીનો કોઈ જરિયો ન હતો. એક દિવસ નજમા મારી પાસે આવી અને બોલી, રાજા, હું છતના રૂમને પોતાનું ક્લિનિક બનાવવા માંગુ છું. મેં હસીને તેની વાતને ટાળી દીધી હતી. તેણે 1-2 વાર ફરીથી ક્લિનિક બનાવવાની વાત કરી. મેં કહ્યું, તું ન વાંચી લખી છે અને ન કોઈ ધંધો જાણે છે. તેણે કહ્યું, તું ફિકર મરદ સાથે રહેનારી બહેનસો વિચારો વિચારી લે છે. તારા જેવા વાયથી કંધો ઉચક્યા અને કહરો વિચારી લે છે. મેં લાપરવાહીથી કંધો ઉચક્યા અને કહ્યું, જે મનમાં આવે કર. પછી તેણે મારી મદદ વગર જ પોતાનું ક્લિનિક સેટ કરી લીધું. તેણે કહ્યું કે મજાક ઉડાવી હતી, પણ તે પોતાની ધૂનની પક્કી નીકળી. આજે તે પોતાની મહેનતના બળે તે બધું મેળવવામાં સફળ થઈ ગઈ હતી, જેની તેને ઈચ્છા હતી. હવે તેના કામની રીત જાણવાની ખ્વાહિશ મારા દિલમાં વારંવાર ઊભી થતી હતી. પણ પછી હું વિચારીને ચૂપ થઈ જતો હતી રહે કે ઓછામાં ઓછું અમારી રોજી રોટલી તો ચાલુ હતી. મારા વાલદેન તો પહેલાં જ અવસાન પામી ગયા હતા. મારી એક જ બહેન હતા જેનું લગ્ન થયે 10 વર્ષ થઈ ગયા હતા. પહેલાં તો તે મને એક નિકમા માણસ સમજતી હતી, તેથી પોતાના દુઃખ સુખ મારી સાથે શેર કરતી ન હતી. પણ જ્યારે મારો અને નજમાનો કારોબાર ચાલુ થઈ ગયો ત્યારે તેને પણ થોડો આરામ મળી ગયો હતો. તે પોતાના દુઃખ સુખ મારી સાથે વહેંચવા લાગી હતી. શાજિયાએ મને કહ્યું હતું કે તેના પતિને બાળક ન થવાના કારણે તે ઉદાસ રહેતી હતી. સાસુ પણ પોતાના દીકરા માટે બીજી બીવીની શોધમાં હતી. શાજિયાના પતિ તેને તલાક આપવાનું વિચારતા હતા. 10 વર્ષમાં આશા તો ન હતી કે હજુ સુધી તેને બાળક થયું ન હોય. શાજિયાની સાસુએ તેના પર વાંચપણાનો ઠપકો મૂક્યો હતો. મેં શાજિયાનો મામલો નજમા સાથે ચર્ચા કર્યો હતો. અલ્લાહે તારા હાથમાં ઘણી શિફા રાખી છે. નજમાએ કોઈ ખાસ રસ દેખાડ્યો ન હતો. મેં પણ ચૂપ થઈ ગયો. મને આ વાત પહેલેથી જ ખબર હતી કે નજમા શાજિયાને ખાસ પસંદ ન કરતી હતી. તેનું સૌથી મોટું કારણ શાજિયાનું વર્તન હતું. ત્યારે શાજિયા પણ બેબન કરીને મારા ઘરે આવી હતી. ત્યારે શાજિયાને લગ્ન કરીને માયકે રહેવા આવી હતી. તેથી શાજિયાને પોતાનું પાડું ભારે લાગતું હતું. તે નજમાના દરેક કામમાં ખોટ કાઢતી હતી. ક્યારેક કહેતી કે તને ગોળ રોટલી બનાવતી નથી આવતી, તો ક્યારેક કહેતી કે તું ખાણું સારું નથી બનાવતી. અમારા લગ્નને 1 અઠવાડિયું જ થયું હવે અને બોલી, ભાઈ, આજે મારું પણ છૂટી ગયું છે. લોકો સાચું જ કહે છે કે વાલદેનનું ઘર ત્યાં સુધી પોતાનું હોય છે જ્યાં સુધી ભાભી લગ્ન કરીને ના આવે. શાજિયા આટલી દિલગીર થઈને રડતી હતી કે મારું હૃદય પણ પીગળી ગયું. મેં કહ્યું, આખરે શું થયું છે? મને પણ તો કંઈક ખબર પડે. ત્યારે શાજિયાએ કહ્યું કે નજમાએ તેની સાથે બદતમીજી કરી છે અને ઘરમાંથી નીકળી જવા કહ્યું છે. તેની હિંમત કેવી રીતે થઈ કે તેણે મારી બહેન જેવી સાથે બદતમીજી કરી? મેં ગુસ્સામાં આવીને નજમાના ગાલ પર થપ્પડ જડી દીધી હતી. નજમાના હૃદયમાં અત્યાર સુધી આ વાતનો દુઃખ અને ગુસ્સો નહોતો ગયો. મેં તેને ઘણીવાર માફી પણ માંગી હતી, પણ તે વાત વિશે વાત કરવા તૈયાર જ નહોતી. નજમાનું ક્લિનિક અલ્લાહની મહેરબાનીથી ખૂબ સારી રીતે ચાલતું હતું. દોલતની રેલપેલ સુખ હતું. પણ હવે મને શાજિયાની ફિકર રાતોરાત સૂવા ન દેતી હતી. દિવસ તો ડ્યુટીમાં ગુજરી જતો હતો, જ્યારે રાત પણ આંખોમાં કપાઈ જતી હતી. હું કાઉન્ટર પર બેસેલો હતો જ્યારે એક જોડી ઇલાજના ખાતર આવી હતી. હું તે બહેનને ક્લિનિકની અંદર મોકલી દીધી હતી અને તેના પતિને સીડીઓ પાસેના સોફા પર બેસવા કહ્યું હતું. અડધો કલાક પણ નહોતો ગુજર્યો કે બે બુરખલ થવાની પરવાનગી માંગવા લાગી. મેં તેમને પણ ક્લિનિકમાં મોકલી દીધી. બુરખા પહેરેલી બહેનો લગભગ દરરોજ જ ક્લિને હેરાન થઈ ગયો હતો. આ બુરખા પહેરેલી બહેનો હજુ જ ક્લિનિકનો ચક્કર લગાવતી હતી. નજમા તેમનો મામલો હજુ સુધી શા માટે હલ કરી શકી ન હતી? 3-4 કલાક જ ગુજરી ગયા. જ્યારે તે બહેન ક્લિનિકમાંથી બહાર નીકળી ત્યારે તે 2 બુરખા પહેરેલી બહેનો પણ ઝડપથી બહાર નીકળી આવી. તેઓ બંને ખૂબ ઝડપથી ચાલતી હતી. જ્યારે મારી નજર એક બહેનના પગ પર પડી ત્યારે તેણે મરતાના ચપ્પલ પહેરી રાખી હતી. તેઓ મારા અવાજ પર રોકાઈ ગઈ. મેં ઝડપથી વાત બનાવી અને બોલ્યો, બહેન, તમારો મામલો હજુ સુધી હલ થયો નથી. હું તમને ઘણા દિવસથી આવતી જોન બોલી, અમે બીજી બહેનોના મામલા હલ કરવા આવીએ છીએ. એટલું કહીને તેઓ આગળ વધી ગઈ. હવે સારો મામલો હલ થઈ ગયો હતો. અસલમાં આ 2 બહેનો જ બીજી બહેનોનું ઇલાજ કરતી હતી. સારો ક્રેડિટ નજમા લઈ રહી હતી. હું ચોંકી ગયો. મને હવે શંકા થવા લાગી. હું કાઉન્ટર પર પોતાની શાજિયાનો ફોન આવ્યો. મેં તેની ખૈરિયત પૂછી તો તે ફૂટફૂટને રડવા લાગી. તેણે કહ્યું, ભાઈ, મારું ઘર બચાવો. મારા પતિ મને તલાક આપી દેશે. તું કોઈ રીતે તારી બીવીને મારું ઇલાજ કરવા પર રાજી કરી લે. મેં તેને હિંમત આપીને ફોન બંધ કરી દીધો.
ઇલાજવાળી બહેનો ચાલી ગઈ હતી, તેથી મેં વિચાર્યું કે ક્લિનિકમાં જઈને નજમા સાથે ફક્ત શાજિયાના મામલા બક્ષે વાત કરીશ. હું પોતાના વિચારમાં ક્લિનિકનો દરવાજો આગળ વધવા લાગ્યો તો નજમા એકદમ ચીસો પાડી ઉઠી. તે દોડીને મારી પાસે આવી અને મને ધક્કો મારીને પાછળ ખેંચી લીધો. તે કોડીને મારી બાજુ છે કે ક્લિનિકમાં મર્દોનો દાખલ ખેંચી લીધો. તે ખૂબ ગુસ્સામાં લાગતી હતી. તો તને એક વાત સમજમાં શા માટે નથી આવતી? નજમાની આ બદતમીજી પર એક ક્ષણ માટે મારું હૃદય ઘાયલ થઈ ગયું. પણ મને નજમા પાસેથી કમાણી કરવી હતી, તેથી હું હસીને ક્લિનિકમાંથી બહાર આવી ગયો. મેં કહ્યું, નજમા, મારી બહેનનું ઘર તૂટતું બચાવ. તેનું પણ ઇલાજ કરી દે. હું તને આ કામની બમણી ફી આપવા તૈયાર છું. નજમાએ જમણે ડાબે માથું હલાવીને ઇનકાર કરી દીધો. તેણે કહ્યું, શાઝિયાનો માથું હલાવીને મારી પાસે નથી. બસ એટલું છે કે તેને નમાઝ કુરાનની પાબંદી કરવા કે અલ્લાહ ઝોલી ભરી દેશે. મેં કહ્યું, આ બધી વાતો તું આ બહેનોને પણ કહે છે જે તારી પાસે ઇલાજ કરાવવા આવે છે. મારી બહેનની વારી આવી તો તને રબ યાદ આવી ગયો? નજમા સાફ ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું, એવું કંઈ પણ નથી, પણ હું શાઝિયાનો ઇલાજ ન કરી શકું. આ શકન. હું ચૂપ થઈ ગયો. મેં નજમા સાથે વાત કરવાનું પણ છોડી દીધું હતું. મેં 2-3 દિવસ સુધી તેની સાથે બિલકુલ વાત કરી ન હતી. મને લાગતું હતું કે જે બહેન પૈસા કમાનારી બની જાય તે પછી મર્દને કોઈ ગણતરીમાં લાવતી નથી. થોડા જ દિવસો ગુજર્યા હશે કે શાઝિયા સૂકા ચહેરા સાથે અમારા ઘરે આવી. તેણે કહ્યું કે આજે ફરી તેના પતિને વાંઝપણું યાદ માર્યું છે અને તેને લાગે છે કે તેનો પતિ તેને તલાક આપનાર છે. શાઝિયા નજમાના પગમાં બેસી ગઈ હતી અને રડરડને મારી પાસે કહેતી હતી કે ભાઈ નજમાને મનાવી લે કે તેતી, પણ નજમાનું હૃદય પથ્થરનું હતું. તે કોઈ રીતે પણ માનતી ન હતી. મેં એકવાર ફરીથી નજમાને સમજાવવાની કોશિશ કરી. મેં તેને કહ્યું, મારી બહેનને લગ્નના શરૂઆતના દિવસોમાં તારી સાથે જે કંઈ બુરું કર્યું હોય તેની માફી હું ઘર ઉજળતું બચાવ. નજમા બોલી, જો શાઝિયાનો પતિ તેને તલાક આપી દેશે તો અમે તેની બીજી શાદી કરવી દઈશું. હું નજમાને જોતો રહી ગયો અને બોલ્યો, તું મારી બહેનના તલાક પર તો રાજી થઈ ગઈ છે, પણ તેના ઇલાજ માટે રાજી શા માટે નથી થતી? નજમા બોલી, મારી મજબૂરી છે. હું પોતાના ખાનદાનની કોઈ પણ છોકરીનું ઇલાજ ન કરી શકું. મને નજમાની વાતોએ ચોંકાવી દીધો, પણ હું ચૂપ રહ્યો. પછી થોડા દિવસો પછી શાઝિયા તલાક લઈને મારા ઘરે આવી ગઈ. મને નજમા પર ગુસ્સો પણ હતો, પણ હવે મને તેના પર શંકા થવા લાગી કે તેણે શાઝિયાનું ઇલાજ શા માટે ન કર્યું. તે દર વખતે ઘરમાં બેસીને રડતી રહેતી હતી. તે મને કહેતી, ભાઈ, જો તારામાં થોડી પણ હોય તો નજમાને તલાક આપીને ઘરમાંથી કાઢી નાખ. હું તેને સમજાવતો કે ફક્ત ગેરતથી પેટ નથી ભરાતું. હું તો કોઈ કામનો નથી. મારા બાળકો અને તું ભૂખે મરી જશે. હવે શાઝિયા દર વખતે નજમા પર નજર રાખતી હતી. તે એક બહેનનો હિસાબ લગાવીને બેસી રહેતી હતી. એક દિવસ તે મારી પાસે આવીને બોલી, ભાઈ, તે ક્યારેય વિચાર્યું છે કે નજમાએ મારું ઇલાજ શા માટે ન કર્યું? મેં કહ્યું, હા, ઘણીવાર વિચાર્યું છે અને આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશમાં લાગ્યો છું. શાઝિયા બોલી, ભાઈ, વાતમાં કંઈક કળા છે. નજમાએ મારું ઇલાજ ન કર્યું. તેનું કારણ એ છે કે તેના કામમાં ખોટ છે. તેના કામમાં શિફા નથી. તે તને ધોકો આપી રહી છે. તારી આંખો પર લાલચની પટ્ટી બંધાયેલી છે, જે તને તારા રોજના બેનિકાહપોશ મર્દોને પણ ઓળખાતા નથી. તે નથી જોયું શું? જ્યારે પણ કોઈ બહેન ઇલાજ માટે આવે છે તો તું તેના પતિને નીચે બેસાડી દે છે અને તેના બ્લડ ગ્રુપ વગેરે ચેક કરવાના બહાને તેને વ્યસ્ત રાખે છે. પછી 2 બુરખામાં લપેટાયેલા 3 આવે છે, જે અસલમાં બહેનો નથી પણ મરજાય છે. ખાતરી છે કે તારી બીવી કોઈ ખૂબ મોટો રમત રમી રહી છે. શાઝિયાએ મને કંઈ મોટોને ચોંકાવી દીધો. શાઝિયાએ મને કંઈ નવું નહોતું કહ્યું. તેણે તે જ વાતો કહી હતી જેના હું પૈસાની લાલચમાં આવીને પોતાની શંકાને કચડી નાખતો હતો. મેં શાઝિયા સાથે કહ્યું, કાલે જ્યારે કોઈ બહેન ઇલાજ કરાવવા આવશે તો અમે બંને ટોપીવાળો બુરખો પહેરીને ક્લિનિકની અંદર દાખલ થઈ જઈશું. ત્યારે સારો રાજ અમારા પર આવી જશે. તેણે હામી ભરી લીધી. બીજા દિવસે હું બિલકુલ નોર્મલ રહ્યો. મેં એવી કોઈ હરકત ન કરી જેનાથી નજમાને મારા પર શંકા થાય. નજમાના ક્લિનિકના સમયે એક જોડી ઇલાજની ખાતર આવી ગયું. હું બહેનને ક્લિનિકની અંદર મોકલી દીધી અને તેના પતિને સીડીઓ પાસેના સોફા પર બેસવા કહ્યું. મેં શાઝિયાને ઇશારો કર્યો તો તે 2 બુરખા નીચે ઘરમાં આવી ગયો. મારી સામે આવી. અમે ઝડપથી તે પહેરી લીધા અને નજમાના ક્લિનિકમાં દાખલ થવા લાગ્યા. નજમાનું ક્લિનિક ખૂબ જ સુંદર હતું. તે ડ્રોઈંગ રૂમ જેવું લાગતું હતું. તે બહેન જે ઇલાજ માટે આવી હતી તે ચૂપચાપ બેસેલી હતી. જેમ જેમ નજમાની નજર મારા પર અને શાઝિયા પર પડી તેમ તે બોલી, રફીક, આવી આ ગયા છો તમે તો ચાલો પોતાનો જ કેસ સંભાળો. મારી આંખોમાં જોતા હતા કે હું કેવી રીતે સંભાળું. મને તો કંઈ જ ખબર ન હતી. નજમા બોલી, બાળકોવાળી ફાઇલ ક્યાં છે? તે બહેનને કહ્યું કે તેના પતિનો બ્લડ ગ્રુપ એ પોઝિટિવ છે. તે બહેનનું નામ ફાઇલમાં લખી લો. ઠીક છે, આજે 9મી વાર એ પોઝિટિવ બ્લડ ગ્રુપવાળો નવજાત બાળક બચ્યો છે. તેની ગોદમાં 9 મહિનામાં હોવું જોઈએ. મેં ઝડપથી પોતાનો ટોપીવાળો બુરખો ઉતારી ફેંકી દો. શાઝિયાએ પણ એમ જ કર્યું. નજમાનો સારો રંગ ઉડી ગયો હતો. મેં કહ્યું, નજમા, આજે તો મને પોતાના ઇલાજની રીત બતાવશે જ.
આ સિવાય હું એક વાત પણ સાંભળવા તૈયાર નથી. નજમા ધ્રુજતી હતી. તેણે કહ્યું નજમાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો અને તે ધ્રુજતી હતી. હું એક જ વાત જાણવા માંગતો હતો કે તેની ઇલાજની રીત શું છે. એ જાણવા માટે ભાગ બોયની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.